કૃષ્ણ કહે, મને જે ભાવથી ખવડાવે ને એ હું બધુંય ગ્રહણ કરું છું. ગીતાજીમાં પ્રમાણ આપ્યું છે, પતરમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, તમે મને પત્ર આપો, પુષ્પ આપો, જલ આપો, તોયમ એટલે પણ તમારા ભાવથી આપો. યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. એમાં તમારો ભાવ હોવો જોઈએ, એટલે એ ભાવથી ભગવાન જે કાંઈ પણ આપો એ સ્વીકાર કરે છે. તમારા ભાવમાં જો વણેલા ગાંઠિયા હોય ને ભગવાનને તમે અર્પણ કરો ને તો ભગવાન ગાંઠિયા ખાય. માસા માસાની હોટલે જાવ ને જ્યારે, ત્યારે અહીંયા હનુમાનજીને રાખ્યા છે અને અખંડ જ્યોત રાખી છે. હું જોતો કે અહીંયા ભગવાનને પહેલે સમર્પિત કરે અને પછી જે આવે એને ખવડાવે. કોઈ દિવસ ખૂટે જ નહીં ભાઈ. ભગવાનને જે ખવડાવી કોઈ દિવસ ન ખૂટે. એટલે નિયમ રાખવાનો, જે કાંઈ પણ તમે ઘરે સામગ્રી બનાવો કોઈ દિવસ જૂઠું નહીં કરતા, પહેલે ભગવાનને ધરાવજો. પણ અત્યારના સિસ્ટમ એવી થઈ ગઈ છે કે ઘણા લોકોને દાળનો વઘાર નો આવડતો હોય, ઘણાને શાકનો વઘાર નો આવડતો હોય. યુટ્યુબમાં એમ કીધું હોય કે 2 માત્રા આટલું ખાંડ નાખજો, 1 માત્રાની ચમચી ભરીને મરચાની ભૂકી નાખજો, અડધી ચમચી હળદર નાખજો. આવું બધું જેને કહેવાય ને રેસીપી કહેવાય ને, એમાં પદ્ધતિ બતાવી હોય એ પ્રમાણે યુટ્યુબમાં બતાવ્યું એમ આપણે કરીએ. પછી વિચાર એવો આવે કે જરાક આપણે ચાખી લઈએ બરોબર બન્યું છે કે નહીં. એટલે પહેલા આપણે ઝાંખી લઈએ, પછી ભગવાનને કાંઈ ધરાવવા પણ હોય નહીં. એક ઘરમાં નિયમ રાખજો, કદાચ તમને કાંઈ રસોઈ બનાવતા ન આવડતી હોય ને તમે ભગવાનની રસોઈ બનાવવા માટે રસોડામાં જાઓ ને, એ યુટ્યુબ બંધ કરી દેજો. ખાલી તમારા મોઢામાં ભગવાનનું નામ રાખજો. અમારા શાસ્ત્રીજી મહેશભાઈ જોશી કહે કે જે સ્ત્રી રસોઈ બનાવે અને ત્યારે એના મુખમાં ભગવાન નારાયણનું નામ હોય ને, તો કદાચ મીઠાની 2 ચમચી ઝાઝી પડી ગઈ હોય ને, પણ એ થાળીમાં પીરસાય ને એટલે મીઠું બરોબર જ લાગે. આ તાકાત છે ભગવાનના નામની. એટલે એમ કહે કે જ્યારે તમે વઘાર કરો મુખમાં ભગવાનનું નામ હોવું જોઈએ, જ્યારે તમે રોટલી બનાવો ભગવાનનું નામ હોવું જોઈએ. અરે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, નો આવડતો હોય તો તમે યુટ્યુબમાં ચાલુ કરો. અત્યારે તો બધી સિસ્ટમો છે. વિશ્વમ વિષ્ણુરવસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત બુધ ભાવો ભૂતાત્મા ભૂત ભાવન ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનાં પરમાગતિ અવ્યય પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષર યોગો યોગ વિદામ નેતા પ્રધાન પુરુષેશ્વર નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ. આવી રીતે ભગવાનનું નામ બોલતા જાઓ, રસોઈ બનાવતા જાઓ, આપોઆપ તમારી રસોઈ જે છે ને એ મધુર બની જશે સાહેબ. કારણ બોલે એ રસોઈ તમે નથી બનાવતા, પણ એ રસોઈ તમે જેનું નામ લ્યો છો ને એ બનાવે છે. અને એ જે રસોઈ બનાવતો હોય એ અદ્ભુત જ હોય. ભગવાન આવીને રસોઈ બનાવે એમાં કઈ ખામી હોય? એમાં કોઈ ખામી ન હોય. સમજી લ્યો, કદાચ તમે ભગવાનનું નામ લેવાનું રહી ગયું છે અને તમે રસોઈ બનાવી નાખી તો કોઈ દિવસ ચાખતા નહીં. સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરજો. ભગવાન એક વખત તમારું એ આરોગ્ય લેશે ને તો એમાં કદાચ ઓછા વધતું હશે ને તો બધું સરભર થઈ જશે. શું કામ? તો કે ભગવાને એમાંથી આરોગ્ય લીધું છે.